નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો મંગલાનમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક અલગ જ દિશાની અંદરમાં વિચારવા માટે આપણને મજબૂર કરનારો આ એક ગ્રંથ છે. રોજ અલગ અલગ નીતિ વાક્યો, જીવનનો સાર બતાવનારા નીતિ વાક્યો, અનુભવથી ભરેલા નીતિ વાક્યો, અનુભવથી બનેલા, અનુભવથી ઘડાયેલા. અને આ ગ્રંથકાર મહાત્માએ અનેક પ્રકારના ગ્રંથોનું જે અધ્યયન કર્યું હશે, અલગ 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 નીતિ વાક્યોનું અધ્યયન કર્યું હશે અને એમાંથી અત્યંત કામ લાગે એવા, મને તો એમ લાગે છે કે બીજા બધા નીતિ વાક્યોના અધ્યયન કરતા અથવા તો એ અધ્યયન કરવાનો સમય ન મળે. આપણી પાસે કદાચ એટલો સમય નથી કે આપણે બધા નીતિ વાક્યોનું અધ્યયન કરીએ. તો એવી વ્યક્તિ આ ગ્રંથોનો જો અભ્યાસ કરી લે, આના 300 જેટલા નીતિ સૂત્રોને જે વાંચી લે, ધર્મ સંબંધી, જીવન સંબંધી, વ્યવહાર સંબંધી, પરિવાર સંબંધી, મન સંબંધી, ચારિત્ર સંબંધી, કેટલા બધા અલગ 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 વિષયના વિચારો, એના નીતિ વાક્યો આ મહાત્માએ રજૂ કરેલા છે. એટલી બધી વેરાયટી છે આ ગ્રંથની અંદરમાં, એમ લાગે કે જાણે કે A to Z મોલ છે. આ બધા જ પ્રકારના વિચારો તમને આમાંથી જોવા માટે મળશે. કોઈ કહેશે મારે જીવન સંબંધી નીતિ વાક્ય જોઈએ છે તો પણ મળી જશે. કોઈ કે મારે સમાજ તરફના જોઈએ છે એ પણ મળી જશે. અત્યારે આપણે જે 35મા નંબરનો જે વિચાર કરીએ છીએ એ શું સમાજ તરફનો નથી? દરેક વ્યક્તિએ સમાજની એક જવાબદારી ઉઠાવવાની હોય છે. સમાજની વચમાં રહો છો, સમાજના ઉપકારોને તમે લીધેલા છે. આપણે જ્યારે જન્મ લીધો, શું આપણને ત્યારે બધી જ ખબર હતી? કેવી અબોધ અવસ્થા, એટલી બધી મારી તમારી અબોધ અવસ્થા હતી કે આપણે આપણી જ વિષ્ટાની અંદરમાં આંગળી નાખતા હતા અને એને મોઢાની અંદરમાં ચાટતા હતા. યાદ કરો એ દિવસો, આપણે સાવ નાના હતા. આપણી એટલી બધી અબોધ દશા હતી, એટલી બધી અજ્ઞાન અવસ્થા હતી, એટલા બધા આપણે સાવ બાલક હતા, ભોરા બાલક, કે ગંદકી કોને કહેવાય, સારું કોને કહેવાય, ખરાબ કોને કહેવાય, એની કોઈ જ ખબર હતી નહીં. આપણા નાકમાંથી નીકળેલો મલ એ આપણે ચાટતા હતા અને આપણી વિષ્ટા, આપણું લેટ્રિન, એમાં આપણે આંગળી નાખતા હતા. તમે વિચારજો, આવા ઘટનાઓ દરેકના જીવનમાં કદાચ નાના મોટા અંશે બનેલી હશે. અને પછી માતાએ આવીને કીધું, બેટા છી, ગંદુ, ડર્ટી, ખરાબ, બેટા નહીં અડવાનું, છી છે આને નહીં અડી શકાય, આમાં હાથ નહીં નાખવાનો. આવું માતાએ આપણને વારંવાર સમજાવ્યું અને પછી આપણને ખબર પડી કે આ તો ગંદકી છે, મારે આને આવી રીતે ન અડી શકાય. તો એ અબોધ અવસ્થામાંથી આગળ વધતા ગયા. માતાએ સમજાવ્યું, પિતાએ સમજાવ્યું, પરિવારના લોકોએ કેટલીક બાબતો સમજાવી. પછી સ્કૂલમાં ભણવા ગયા, ત્યાં પણ કેટલાક લોકોએ આપણને સમજાવ્યું, પ્રતિબોધ કર્યો. પછી પાઠશાળા ભણવાની અંદરમાં ગયા અને એક સારા કલ્યાણ મિત્ર જેવા શિક્ષક, ગુરુ, પાઠશાળાના ગુરુજી મળી ગયા અને એને આપણને કેટલીક જીવન સંબંધી વાતો સમજાવી. મોટા થતા ગયા, કેટલાક કલ્યાણ મિત્રો બનતા ગયા, કેટલાક એવા ખોટા અને ગંદા પણ મિત્રો બન્યા કે જેનાથી પણ આપણને કંઈ જ્ઞાન મળ્યું, શું ન કરવા જેવું છે, કોનાથી દૂર રહેવા જેવું છે. તમે વિચારજો, કેટલી વ્યક્તિઓનો ઉપકાર લઈ અને આપણે આજે આ અવસ્થાની અંદરમાં પહોંચ્યા છીએ. હું તમને અગર મારી વાત કરું ને તો કોઈ અભિમાન માટે કે ઘમંડ માટે વાત નથી કરતો, પણ સંયમ જીવન જ્યારે મેં સ્વીકાર્યું ત્યારે મારી ઉંમર હતી ગણીને 9 વર્ષની, ઓનલી 9 years. હું 9 વર્ષનો બહુ નાનકડો અબોધ સાધુ હતો. શું ત્યારે મારી પાસે આ બધી અક્કલ હતી આ પ્રવચનો આપવાની, આવા ધર્મગ્રંથો ઉપર ચિંતન કરવાની, આવા ધર્મગ્રંથો ઉપર લોકોના દિલને સ્પર્શી જાય એવા પ્રવચન વગેરે આપવાની?
કોઈ કહેતા કોઈ કહેતા ગમ નથી. 9 વર્ષનો બાળક નાનકડો સાધુ હતો. સ્કૂલમાં ગણીને માત્ર 3 સ્ટાન્ડર્ડ ભણેલો છું, ઓનલી 3 સ્ટાન્ડર્ડ. પણ કેટલા બધા લોકોનો ઉપકાર થયો, કેટલા બધા લોકોનો. હું આજે મારી જિંદગીને જયારે પાછળ વળીને જોઉં છું ત્યારે એમ લાગે કે ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજા જે વિઝનથી ભરપૂર હતા, એક સાધુને કેવી રીતે તૈયાર કરવો એનું સંપૂર્ણ વિઝન જે ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજાની પાસે હતું. અને સાથે સાથે પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગુરુ સુરીશ્વરજી મહારાજા, મારા ઉપકારી પિતા ગુરુદેવ પન્યાસ કૈવલ્ય બોધિવિજય મહારાજ, મારા કાકા મહારાજ પૂજ્યપાદ વરબોધિ સુરીશ્વરજી મહારાજ, પછી મારા ભાઈ મહારાજ કુલબોધિસુરી મહારાજ, વિમલ બોધિસુરી મહારાજ, આમ કરતા 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 મારા ઉપકારી માતા સાધ્વીજી ભગવાન અને આ પ્રવચનોના ક્ષેત્રમાં આંગળી પકડીને આગળ વધારનારા મારા ગુરુતુલ્ય પૂજ્યપાદ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજા. આવા તો કેટલાય વ્યક્તિઓના ઉપકારો થયા, જેને જેને મને સંસ્કૃત ભણાવ્યો, ધર્મગ્રંથો ભણાવ્યા, એક નવી દિશા બતાવી, એક નવી જગ્યાની અંદરમાં વિચાર કરવાનો ઉન્મેષ પેદા કર્યો, એક વિચારોને કેવી રીતે રજૂ કરી શકાય એની એક આવડત પેદા કરી. શું આપણે એમ માની લઈએ કે મારી ઉપર કોઈના ઉપકાર નથી થયા? હવે આ મહાત્મા આપણને એમ કહે છે કે જો એ બધી વ્યક્તિઓએ પોતાનું જ્ઞાન પોતાની પાસે જ રાખ્યું હોત, કેની જેમ ઘટ પરિપવન, ઘડાની અંદરમાં રહેલા દીવાની જેમ એ બધી જ વ્યક્તિઓએ જો પોતાનું જ્ઞાન પોતાની પાસે રાખ્યું હોત, આપણે સ્કૂલમાં જે ટીચર પાસે ભણવા ગયા, કોલેજની અંદરમાં જે પ્રોફેસર પાસે ભણ્યા, ક્લાસીસની અંદરમાં જે ટીચરોએ, જે શિક્ષકોએ, જે સરે આપણને ભણાવ્યા, આ સર ગણો, શિક્ષક ગણો, પ્રોફેસર ગણો, ટીચર ગણો, કે જે પાઠશાલાના ગુરુજી ગણો, કે ચલો ઉપાસયની અંદરમાં આવેલા ગુરુ ભગવંતોના પ્રવચનમાં જઈને બેઠા, અને બેઠા પછી ક્યારેક દિલ ખુશખુશાલ થઈ ગયું. શું અદ્ભુત વાણી છે મહાત્માની. જીન શાસનના તત્વોને કેટલા મોડિફાઈ, સિમ્પ્લિફાઈ, વેરીફાઈ અને કેટલા ઇઝીલી રજૂ કરી શકે છે સરળ ભાષાની અંદરમાં. આટલું પ્રગાઢ ચિંતન અને આટલું સરળ કરીને બતાવી શકે છે. હવે આ મહાત્માઓએ પોતાનું જ્ઞાન જો પોતાની પાસે જ રાખ્યું હોત, મહાત્માએ વિચાર્યું હોત શેના માટે પ્રવચન આપવાના, હું મારી આત્માની આરાધના ન કરું, હું મારી હિતની ચિંતા ન કરું, હું મારો જાપ ન કરું, હું મારી સ્વાધ્યાય વગેરે ન કરું. હું પણ વિચારી શકું કે શું કામ મારે સવારના પરમાં ઉઠીને પ્રવચન આપી દેવાના, શેના માટે પણ. હું મારો જાપ કરું, મારી આરાધના કરું, મારું પુણ્ય વધારું, મારા આત્માને શુદ્ધ કરું. પણ નહીં, હું કદાચ આવું કરું ને તો જીન શાસનનો એક દ્રોહી ગણાવું, મને એક વિશ્વાસઘાતનું પાપ લાગી લે. શક્તિશાળી સમણ ભગવંતો, શક્તિશાળી પુરુષો, જેની પાસે સામર્થ્ય છે, જેની પાસે જ્ઞાન છે, જેની પાસે પ્રતિબોધ કરવાની તાકાત છે, જેની પાસે સમાજને દોરવણી આપવાની કઈ સ્કિલ છે, એ વ્યક્તિ જો ઘડાની અંદરમાં રહેલા દીવા જેવા બની જશે તો મહાત્મા કહે છે કે તમારું જ્ઞાન નથી, એ તમારા જ્ઞાનની કોઈ જ કિંમત નથી. જે તમારા જ્ઞાન બીજાને ફાયદો જ ન કરી આપે, બીજાને પ્રતિબોધ માટે કામ ન લાગે, બીજી વ્યક્તિને એક સાચી દિશા બતાવવા માટેનું જો એક રસ્તો ન બને તો તમારું જ્ઞાન શું કરવાનું? તિજોરીમાં રહેલા પૈસા જો પેટની ભૂખ ભાંગવા માટે કામ જ ન લાગે, ત્રીજો વોર્ડરોબની અંદરમાં રહેલા કપડાં જો શરીરને ઢાંકવા માટે કામ જ ન લાગે, કિચનની અંદરમાં રહેલી રસોઈ જો ભોજન માટે કામ જ ન લાગે, તો આપણે શું કહીએ? રસોઈ બની તો પણ શું, રસોઈ ન બની તો પણ શું? मतलब क्या है भैया? अगर आपके पास रहा हुआ पैसा है, कपड़े हैं, आपके पास रही हुई चीज है, घરની અંદરમાં રહેલી ગાડી, ચાર કાર તમારા ઘરની અંદરમાં છે, પણ એકઈ કારની અંદરમાં પેટ્રોલ નથી, કોઈ ડ્રાઈવર ચલાવનારું નથી, અને और आपको कार ड्राइव करना आता नहीं, તો કોઈક વ્યક્તિ કહેશે દોસ્ત આવી કાર 4 નહીં 40 કાર હોય ને તોય તારા માટે શું કામ નહીં? કારમાં પેટ્રોલ હોવું જોઈએ, ચલાવનારો હોવો જોઈએ, તને ચલાવતા આવડવી હોવી જોઈએ, અને મુસાફરીના સમયની અંદરમાં એક કાર કામ લાગેલી હોવી જોઈએ. હવે 4 કાર ખાલી દેખાવની જ હોય તો આપણે પણ સમાજમાં લોકોની મસ્કરી કરીએ છીએ ને કે આવી તમારી કાર શું કરવાની, જે તમને મુસાફરી કામમાં ના લાગે, જે તમને ડ્રાઈવ કરવા કામ ન લાગે, જે તમને જલ્દી કરવા કામ ન લાગે. બસ મહાત્મા આપણને એ જ કહે છે કે ઘડાની અંદરમાં રહેલા દીવા સમાન અગર તમારું જ્ઞાન હશે, જે દીવો બહાર મૂકવામાં આવ્યો હોત તો આખા કમરાને, આખા હોલને, અથવા તો જે જગ્યાએ મૂક્યો હોત એ આખા રસ્તાને, પંથને કે એ જગ્યાને અજવાળાથી ભરી દે. પરંતુ એ દીવો ઘડાની અંદરમાં મૂકવાની અંદરમાં આવ્યો, શું થયું? સાંકડા મોડાવાળો ઘડો દીવો અંદરમાં મૂકી તો દીધો, એનું અજવાળું તો બહાર પડવાનું જ છે, પણ એક સીમિત થઈ ગયું.
એક કમ્ફર્ટ ઝોનની અંદરમાં એક માત્ર અમુક ઝોનમાં એનું અજવાળું પડવાનું. લોકોને તો કામ કશું જ નહીં લાગવાનું. દીવાનું અજવાળું દીવાને પોતાને કામ લાગવાનું. અરે દીવાને શું કામ લાગે છે? મારું જ્ઞાન અગર માત્ર મને એકલાને જ કામ લાગે, એટલે યાદ રાખજો, એક સમય એવો આવે છે કે વ્યક્તિએ સમાજથી દૂર રહેવાનું છે. પરંતુ એક સમય જ્યારે તમારી પાસે આવે, જ્યારે તમે પરિપક્વ બની ગયા, ઘડાઈ ગયા, તમારી અંદરમાં પરિણતિ આવી ગઈ, તમારી અંદરમાં એક વ્યવસ્થિત જેને કહેવાય ને સ્થિરતા, સ્ટેબિલિટી અગર તમારી પાસે આવી ગઈ, ફિર શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે કે એવા સમર્થ ભગવંતોએ સમાજની વચની અંદરમાં જવાનું, ધર્મ ઉપદેશ આપવાનો, ગામે ગામ વિહારો કરવાના, પ્રવચનમાલા ગોઠવવાની, શિબિરો કરવાની, જેનાથી લોકોને ધર્મનો માર્ગ બતાવવાનો અને દરેક વ્યક્તિ શક્તિ મુજબ એ મહાત્માના જ્ઞાનને લઈ અને આ પરંપરાને આગળ વધારતી જાય. આજે દેરાસરો ભરેલા દેખાય છે. આજે ઉપાશ્રયોમાં હજી પણ પ્રવચનોમાં સંખ્યા દેખાય છે. હજી પણ લોકો સુપાત્ર દાનને વહોરાવવા માટે પડાપડી કરતા હોય છે. હજી પણ છરીપાલી સંઘ, ઉપદાન, નવ્વાનું યાત્રા, આ બધા અનુષ્ઠાનોનું આયોજન થાય છે. હજી પણ જીન શાસનની અંદરમાં આ ઘોર કલિકાલમાં, આટલા ભોગવાદી જમાનાની અંદરમાં રોજ નવી નિત નવી વિષય કસાયોની સામગ્રી બજારમાં ઠલવાતી જાય છે. એટલી હિંસાની બોલબાલા વધતી જાય છે, એટલી ભોગવાદી, એટલી બધી કન્ઝ્યુમરવાદી સમાજ આખો આગળ વધતો જાય છે. અને એવા સમયની અંદરમાં સારામાં સારા ખાનદાન કુળના વૈરાગ્યથી નીતરતા, વૈરાગ્યથી ઉભરાતા યુવાન સાધુઓ, નાનકડા સાધુઓ, યુવતીઓ હજી પણ સંયમ જીવન સ્વીકારે છે. આ બધાની પાછળ એક જ કારણ છે કે દરેક વ્યક્તિએ પોતાનું જ્ઞાન સમાજની અંદરમાં વહેંચવાનું લાગ્યું છે. હું તમને બીજી વાત કરું, गंभीर बाबत. अगर जैन शासन की श्रवण संस्था, बहुत ध्यान से सुनना है मेरी बात, अगर पूरे जैन शासन की श्रवण संस्था दो चीज करना बंद कर ले तो मैं दावे के साथ कहता हूं कि जैन शासन का इंडेक्स आज जो आसमान तक पहुंचा है ना, सीधे जमीन पे आ जाएगा. એનો જે આંક, એની જે ભવ્ય પરંપરા, એનું જે ભવ્ય ગૌરવ, આજે જીન શાસનની રોજ નવી ઇવેન્ટ, કાંઈક વરઘોડા, કાંઈક પૂજા પૂજન, કોઈ જગ્યાએ ચડાવવા, ક્યાંક વર્ષિતપ શરૂ થયા, કોઈ જગ્યાએ વર્ષિતપના પારણા, કોઈ જગ્યાએ નવ્વાનું યાત્રા, સમર વેકેશન, સમર વેકેશનના ઉદ્યાન, શિયાળુ વેકેશનના ઉદ્યાન. તમે જુઓ, નિત નવી આરાધના, અનેક પ્રકારની આરાધના, અનેક સમર ભગવંતો પોતપોતાની રીતે કરાવતા જાય છે, શાસ્ત્રને સાપેક્ષ રહીને. કેટલી બધી નિત નવી આરાધના, રોજ અનુમોદનીય સમાચારો ઉભરાતા જ જાય છે. આ બાજુ 180 ઉપવાસના પારણા, કોઈ સાધ્વીજી ભગવંતોને 300, 350, પોણા 400 વર્ધમાન તપની ઓરી. શું કમાલનું કાર્ય થાય છે જીન શાસનની અંદરમાં. આ બધું જ જે ઇન્ડેક્સ આસમાન સુધી ઉપરનો દેખાય છે, એના ઓનલી 2 કારણ, 2 રીઝન છે. એના ઓનલી 2 રીઝન. એક તો જીન શાસનના સાધુઓ પ્રવચનો આપતા જાય છે, અને બીજા નંબરમાં શ્રમણ સંસ્થા તમારા ઘરની અંદરમાં ગોચરી વહોરવા માટે આવતી રહે છે. તમે એમ માની શકો છો, પ્રવચનની પાઠ ઉપર બેસીને એક સાધુ જેટલા લોકોને ધર્મ પમાડી શકે છે, કદાચ એના કરતા એક અપેક્ષાએ કદાચ એના કરતા વધુ ધર્મ તમારા ઘરની અંદરમાં એક સુવિહિત સમળી ભગવાન જ્યારે વહોરવા માટે આવે, અને એ તમારા ઘરમાં ધર્મના બીજ, ધર્મના પરમાણુ, એ મહાત્મા છે, યુવા સમળી ભગવંત છે, 5 મહાવ્રતધારી છે, ધર્મલાભનો શબ્દ બોલીને જ્યારે તમારા ઘરમાં એન્ટ્રી કરે છે, માત્ર મહાત્મા નથી આવતા, એક જીવતો ઉર્જાનો પુંજ તમારા ઘરની અંદરમાં આવી રહેલો છે. જેના ઘરની અંદરમાં આવા સુપાત્ર દાનના લાભ ન મળતા હોય, દૂર એરિયાની અંદરમાં રહેવા માટે ચાલી ગયા, સ્કાય સ્કેપર બિલ્ડિંગોમાં રહેવા માટે ચાલી ગયા, 20મો માળ, 25મો માળ, 32મો માળ, 70મો માળ. અત્યારે મુંબઈની અંદરમાં છું, વાલકેશ્વર તીનબત્તી આદિનાથ દાદાના જિનાલયની અંદરમાં ગઈકાલે વર્ષિતપના ચડાવા હતા. 7 દિવસથી અહીંયા રહેલો છું, અને દરિયા તરફ નજર જ્યારે નાખું, કેટલા હાઈરાઇઝ બિલ્ડિંગ. કોઈ કે ગુરુદેવ પધારો ને, 20માં મારે ઘર છે, સાહેબ લાભ નથી મળતો. ગુરુદેવ પધારો ને, 40માં મારે ઘર છે, લાભ નથી મળતો. 40 માળ, 35 માળ, કયા સમર ભગવાન ચડી શકવાના હતા? કયા સાધુ સાધ્વીજી ભગવાન તમારા ઘરની અંદરમાં પગલા કરી શકવાના હતા? હવે આવા દૂરના એરિયામાં અથવા તો ઉપરના બિલ્ડિંગોની અંદરમાં રહેવા માટે ગયા. એક જીવતો ઉર્જા પુંજ, જીવતું જાગતું એક જંગમ તીરથ જ્યારે તમારા ઘરમાં વહોરવા માટે આવે છે,
તમે એમ નહીં માનતા કે ખાલી મહાત્મા 2 રોટલી લઈને 2 ચમચા શાક લઈને 2 ચમચા દાળ ભાત કે એકાદ મીઠાઈનો ટુકડા લઈને જાય છે. એ કેટલુંક લઈને જાય છે એના કરતા ઘણું બધું મૂકીને તમારા ઘરમાંથી બહાર નીકળતા હોય છે. એમની ઉર્જા, એમના પાવન પગલા, એમની સંયમ જીવનની દિનચર્યા, એનાથી ઉત્પન્ન થયેલું જે તેજ એ તમારા ઘરમાં અદૃશ્ય રીતે એવું ફરી વળે છે કે તમારા યુવા દીકરા દીકરીઓની સદબુદ્ધિ હજી જળવાઈ રહેલી છે. હજી એટલા બધા દુષ્ટ કે શેતાન નથી બન્યા. હજી એટલા બધા ગામના ઉતાર નથી બન્યા. તમે દુનિયાની કોઈ પણ જેલ જઈને જોઈ આવો, સૌથી ઓછા જૈનો અંદરમાં રહેલા છે. સૌથી ઓછા. કેમ? પ્રવચનોનું શ્રવણ, જીન પૂજા અને સમણ સમણી ભગવંતોનો આ એક આચાર ધર્મ, આ 3 બાબતો એવી છે કે સમગ્ર જીન શાસનના ઇન્ડેક્સને આજે આસમાન સુધી જીવંત રાખે છે. આસમાન સુધી. આ બધું શેના કારણે બન્યું? દરેક મહાત્મા પોતાનું જ્ઞાન પ્રવચનો દ્વારા આપતા ગયા. આ એક ભવ્ય પરંપરા પરમાત્મા મહાવીરે અને પ્રભુના શાસનની અંદરમાં અસંખ્ય કાળથી ચાલતી આવી છે. તમે કોઈ પણ ચરિત્ર ગ્રંથ જોઈ લેજો. જંગલમાં મહાત્મા હતા, રાજા શિકાર માટે ગયો, અથવા તો કોઈ પણ શ્રેષ્ઠીપુત્ર ત્યાંથી પસાર થયો, મહાત્માને જોયા અને પછી મહાત્માએ એને ધર્મનો ઉપદેશ આપ્યો, છેલ્લે શ્રમણ બન્યો અથવા તો શાવક બન્યો. આ પરંપરા આજે જૈન શાસનમાં અખંડ રીતે જોવા માટે મળે છે. હું છેલ્લા 8 દિવસથી વાલકેશ્વર શ્રી આદિનાથ જૈન સંઘની અંદરમાં છું. રોજ સવારે ઓડિયો પ્રવચન આપવાનું અને વળી પાછું સવારે 8 થી 9 પ્રવચન આપવાનું. હવે 9 તારીખથી એટલે કે આવતીકાલથી 9 તારીખથી લગાવીને 23 તારીખ સુધી શ્રી ગોવાલિયા ટેંક શ્રી સંઘ શંકેશ્વર પાસના જીનાલય આરાધના ભવનજી પાછળ ઉપાશ્રય છે. ઓગસ્ટ ક્રાંતિ મેદાનની બાજુમાં ખંભાલા હિલ હોસ્પિટલ, નાના ચોક જે કહેવાય છે એ એરિયાની અંદરમાં હવે આવતીકાલથી વિહાર કરીને પહોંચીશું. જ્યાં જઈએ ત્યાં પ્રવચન તો આપવા જ પડે. ઓડિયો પ્રવચન તો છે જ, સંઘના પ્રવચન આપી દેવાના. સંઘના પ્રવચન રોજના રોજ ચાલે. રોજ આ જીનવાણી, રોજ આ જ્ઞાન સાધુ ભગવંતો માટે લોકો સ્વીકારે, એના દ્વારા ઘરની અંદરમાં જઈને વાત કરે, એના દ્વારા લોકો આવીને વાત કરે. ગઈકાલે એક આખો પરિવાર વંદન કરવા માટે આવેલો કાંદીવલીમાં રહે છે. 2 દીકરા, મમ્મી અને પપ્પા. એક દીકરો જય નામનો દીકરો છે જે અત્યારે બેલગામની અંદરમાં ડોક્ટરનું ભણે છે. અને એ દીકરાએ જે આવીને વાત કરી, યુવાનો દીકરો, ભણેલો ગણેલો, તેજસ્વી, હોશિયાર અને આટલો એજ્યુકેટેડ છતાં પણ કે ગુરુદેવ રોજ તમારા ડેલી પ્રવચન સાંભળું છું, એક પણ દિવસ મિસ કર્યા વગર. મેં કીધું બેટા તને ટાઈમ કેવી રીતે મળે? ડોક્ટરનું ભણે છે, બેલગામમાં રહે છે, ઇન્ટર્નશીપ ચાલે છે. ગુરુદેવ બસ મને એટલા બધા પ્રવચનો દ્વારા જીવનમાં ફાયદા થયા છે. અને પછી એ છોકરો બોલતો ગયો. મને એમ લાગ્યું કે એક પરમાત્માની વાણીની શું તાકાત છે, પ્રભુના તત્વજ્ઞાનની શું તાકાત છે. એક ભણેલો ગણેલો એજ્યુકેટેડ યુવાન દીકરો, હજી જેના લગ્ન પણ બાકી છે, અને આટલો યુવાન દીકરો આખા પરિવાર સાથે, માતા પિતા સાથે આવે. હજી તો ગઈકાલે જ બેલગામથી આવ્યો અને કીધું મમ્મી સૌથી પહેલા આપણે ગુરુદેવને વંદન કરવા જવું છે. અને એ પછી જે ભાવ વિભોર બનીને જે વાત કરતો હતો, સાંભળતા મારા હૃદયમાં એવા ભાવ ઉમટ્યા કે શું પરમાત્માના જ્ઞાનની તાકાત છે. હવે માનો આ જ્ઞાન મેં મારી પાસે રાખ્યું હોત તો ક્યાંથી આ બધા પરિવારોના જીવનની અંદરમાં જે પણ કાંઈ ફેરફાર થાય છે, ભલે લોકોની યોગ્યતા માટે થાય છે, એ લોકોની પાસે પાત્રતા છે માટે થાય છે, નિમિત્ત કદાચ ભગવાનની આ વાણી તો બની. હવે મેં એમ વિચાર્યું કે મારું જ્ઞાન મારી પાસે રાખવું. આ એટલા માટે વિસ્તારથી બતાવું છું. આજે આપણે આ બીજો દિવસ આ સૂત્ર ઉપર એટલા માટે લીધો છે કે તમારી પાસે જે પણ જ્ઞાન હોય એને સમાજની અંદરમાં વહેંચો. અને અમારા પૂજ્યપાદ ગચ્છાધિપતિ ભગવાન જયઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબનું એક સપનું હતું. કદાચ એ સપનું સાકાર કરવામાં અમે થોડા કાચા પડીએ છીએ, પણ હું રોજ વિચાર કરું કે આવું તો એક સપનું જીવનમાં અવશ્ય ક્યારેક તો પરિપૂર્ણ કરીશ. પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન જયઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબ કહેતા હતા, જીનવાણી પ્રસારક મંડળ, આવું તમે એક નેજા હેઠળ યુવાનોને તૈયાર કરો. આ યુવાનો, તમે સાધુ છો, કેટલી જગ્યાએ પહોંચી શકવાના, તમે તમારું પ્રવચન ક્યાં સુધી આપી શકવાના, તમારી ઘરાની કેપેસિટી છે. તમે કદાચ 500, 1000, 2000 તમારો અવાજ પહોંચાડવાના, એનાથી વધારે ક્યાં. અને એવી સોસાયટીમાં, એવા દૂર દૂરના બંગલાઓમાં, એવી એપાર્ટમેન્ટમાં લોકોની હવે જૈનોની પ્રજા રહેવા માટે ચાલી ગઈ, જ્યાં તમે જઈ નથી શકતા અને ત્યાંથી એ લોકો તમારી પાસે આવી નથી શકતા. ગચ્છાધિપતિનું આ એક વિઝન હતું કે જીનવાણી પ્રસારક મંડળ, આવા યુવકોને તૈયાર કરો. જેમ વર્ષો પહેલા
પૂજ્યપાદ આત્મારામજી મહારાજે વીરચંદજી રાઘવજી ગાંધીને તૈયાર કર્યા અને શિકાગોની ધર્મ પરિષદની અંદરમાં સ્વામી વિવેકાનંદની બરાબર જે તોલે ઉભા રહી ગયા. વીરચંદ રાઘવજી ગાંધી, જેનું કદાચ ગુજરાતી નાટક પણ બહાર પડેલું છે. તો જેવી રીતે વીરચંદજી રાઘવજી ગાંધીને તૈયાર કર્યા અને એને વિદેશની અંદરમાં 400 ઉપરાંત પ્રવચનો આપ્યા, જીન ધર્મનો પ્રસાર કર્યો, ફેલાવો કર્યો. તમે શાસનની સેવા આવી રીતે કરી શકશો. મંદિરો, મૂર્તિઓ, પ્રતિષ્ઠાઓ આ બધું તો ઠીક છે ધર્મ પ્રભાવના, પણ એવા યુવકો તૈયાર કરો જે બોલવામાં વાચાર હોય, જેનો ઇંગ્લિશ કમાન્ડ હોય. તમે એને તત્વજ્ઞાનના ક્લાસ આપો અને આધુનિક ભાષાની અંદરમાં પરમાત્માની વાણીને રજૂ કરે, લોજિકલી રજૂ કરે, પ્રભુના પ્રિન્સિપલ્સ, પ્રભુના સિદ્ધાંતો. આ ગચ્છાધિપતિ કહેતા હતા, આવા યુવકોને એડોપ્ટ કરી લો. એ યુવકોને કહી દો, બેટા તમારી આર્થિક જવાબદારી અમને ખબર છે. તો એ યુવકને મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે ને જેટલો પગાર મળતો હોય એનાથી 1000 રૂપિયા પગાર જૈન શાસનનો સંઘ આપે. અમને યુવાન મુનિઓને કહેતા હતા, અમને પ્રવચનકાર મુનિઓને કહેતા હતા કે તમે આવી વ્યવસ્થા ગોઠવી દો. એ યુવકોને પ્રોફેશનલી એને આર્થિક ચિંતામાંથી મુક્ત કરી દો અને જે કંપનીમાં કામ કરે ને જેટલા પૈસા મળતા હોય એની સ્કિલ પ્રમાણે એનાથી 1000 રૂપિયાનો પગાર વધારે આપવાનો. અને યુવકોએ એક જ કામ કરવાનું, બિલ્ડિંગે જવાનું, સોસાયટીઓમાં જવાનું, અલગ અલગ ગામડાઓમાં ફરવાનું. એક વર્ષો પહેલા તપોવનમાંથી મંગલ વર્ધની આવી રીતે નીકળતી હતી ગ્રામ પ્રવાસ કરવા માટે, ધર્મ પ્રચાર, સંસ્કૃતિનો પ્રચાર અને આ દેશની અંદરમાં રાષ્ટ્રભાવના જગાડવાની. આવું પૂજ્યપાદ ગચ્છાધિપતિનું સપનું હતું. પરંતુ આજે કદાચ આ કરવામાં અમે થોડા કાચા પડીએ છીએ, છતાંય પણ આજે કેટલા યુવકો છે. સંજયભાઈ વખારિયા, આ બાજુ ઉર્વિલભાઈ વખારિયા, આ બાજુ મદ્રાસની અંદરના એક સુસાવક છે, આ બાજુ સંજયભાઈ બાબુ છે, આવી રીતે અતુલભાઈ દાઢી છે. આવા કેટલા યુવકો આજે ધર્મનો પ્રસાર કરે છે, જઈને પોતાનું ચિંતન રજૂ કરે છે. જ્યાં સાધુ પહોંચી નથી શકતા અને જ્યાં સાધુને મર્યાદા વચમાં આવે છે એ જગ્યાની અંદરમાં આ યુવકો ધર્મ પ્રસાર કરે છે. પણ હજી વધુમાં વધુ યુવા યુવતીઓ જો આની અંદરમાં જોડાય, એવી ભણેલી ગણેલી યુવતીઓ, એજ્યુકેટેડ હોય, બુદ્ધિશાળી હોય, એકદમ ચકોર હોય, કોઈ સમણી ભગવંતની પાસે જઈ અને તત્વનો અભ્યાસ કરે. અને વીરચંદજી રાઘવજી ગાંધી માટે સ્પેશિયલી જૈન તત્વાદર્શ પુસ્તકની રચના કરી. આવા 5-15 પુસ્તકો, એમાંથી એ લોકોને જૈન ધર્મનો સાર શીખવાડી દેવાનો. અને આ લોકોની પાસે ગ્રાસ્પિંગ પાવર હોય, બુદ્ધિ હોય અને એને નવી ભાષામાં નવી રીતે રજૂ કરે અને સમાજની અંદરમાં વહેંચે અને એનાથી સમાજનો ઉદ્ધાર થાય. તો દીકરીઓ બચવાની, દીકરાઓ બચવાના, પરિવારો બચવાના. વરના આ પૂજ્યપાદ ગચ્છાધિપતિ ભગવંતનું વિઝન તો કેટલા વર્ષો પહેલાનું છે. આજે વિચારતા લાગે કે સાહેબ કેટલા બધા એડવાન્સ વિઝનર હતા, કેટલું બધું જોઈ શકતા હતા અમારા ગચ્છાધિપતિ ભગવંત. પરંતુ આ વાત એટલા માટે બતાવું છું કે મારી પાસે રહેલું જ્ઞાન અગર હું જો બીજાને આપીશ જ નહીં, ઘડાની અંદરમાં રહેલા દીવાની જેમ, તો પછી એ જ્ઞાન પર પ્રતિબોધ માટે કામ ન લાગે તો એ જ્ઞાન તમારું જ્ઞાન છે જ નહીં. તમે ભૂલી જાઓ એ જ્ઞાન. તમારા પૈસા ભૂખ્યા વ્યક્તિને જો ભોજન માટે કામ ન લાગે, તમારા કપડાં નગ્ન વ્યક્તિઓને શરીર ઢાંકવા માટે કામ ન લાગે, તમારા ઘરમાં રહેલું ભોજન કોઈક વ્યક્તિના પેટની અંદરમાં જો જઈ ન શકતું હોય તો પછી એ કાગળ જ ગણાય કે ભોજન ગણાતું જ નથી, જે ભોજનથી બીજા કોઈને ફાયદો પણ ન થાય. આ મહાત્મા કેટલી અદ્ભુત વાત કરે છે, કેટલું એક સૂત્રની અંદરમાં કેટલી મજાની વાત બતાવી છે અને કેટલા સરળ સ્પષ્ટ શબ્દોમાં અને આમ જેને કહેવાય ને શાંત રીતે આપણને એકદમ ચૂપ કરી દીધા કે તદ ન જ્ઞાનમ, એ જ્ઞાન નથી તમારું. આપણે કહેવાય હું 45 આકમ ભણેલો છું, એજ્યુકેટેડ છું, ડોક્ટર છું, વકીલ છું, સીએ છું, પત્રકાર છું, જર્નાલિઝમ છું, મેં ફલાણો કોર્સ કરેલો છે, આઈઆઈટીમાં ભણેલો છું. ભાઈ તમારી બધી વાત બરોબર, પણ તમારું જ્ઞાન પ્રતિબોધ માટે કામ લાગ્યું? પર પ્રતિબોધ માટે? તમારા જ્ઞાનથી કોઈ વ્યક્તિ આપઘાત કરતો બચ્યો? તમારા કારણે કોઈ છોકરી લવ જેહાદમાં ફસાતી બચી ગઈ? તમારા કારણે કોઈ વ્યક્તિએ જમીન કંદ છોડ્યું? તમારા કારણે કોઈ વ્યક્તિએ પૂજા કરવાની શરૂ કરી? તમારા કારણે કોઈ વ્યક્તિએ રાત્રિ ભોજન છોડ્યું? તમારા કારણે કોઈ વ્યક્તિને સંસાર છોડી અને સંયમ જીવન લેવાનું મન થયું? તમારા કારણે કોઈ વ્યક્તિએ 2 પ્રતિક્રમ અને 5 પ્રતિક્રમ કરવાના શરૂ કર્યા? તમારા કારણે કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાંથી બહાર નીકળી ગઈ? તમારા કારણે કોઈ વ્યક્તિ માતા પિતાનો અવિનય કરતી હતી અને વિનય કરતી થઈ ગઈ? આવું બધું જો ન થાય તો તમારું જ્ઞાન શું કરવાનું? તમે કહો મને ટાઈમ નથી, મને સમય નથી. અગર મને પ્રવચન આપતા આવડે છે અને હું એમ બોલી જાઉં કે મને ટાઈમ નથી,
મને નહીં ફાવે, મારે વિહાર બહુ છે, મને પ્રવચન નહીં આપી શકાય, તો હું કદાચ આ જ લાઈનની અંદરમાં આવું છું. મહાત્મા કહે છે તમારું જ્ઞાનને અમે જ્ઞાન નથી ગણતા, ઉલટાની તમે જીન શાસનની એક પ્રકારની એક અપેક્ષાએ આશાત્મા કરી રહેલા છો. જે કેટલાક જ્ઞાનીઓ ઉપેક્ષા કરતા હોય અને ઉપેક્ષા કરવાનું મન થઈ જાય એવું સમાજની આરસ દેખાય છે. સારામાં સારા મધુર પ્રવચનકાર મહાત્માઓની સભાઓ જ્યારે શેષકાલમાં ખાલી દેખાય, અગર આ મહાત્માઓ અગર કોઈ અલગ પ્લેટફોર્મ ઉપર જઈ અને અલગ અંદાજથી અલગ રીતે જો એ વાતને રજૂ કરે ને તો કદાચ લાખો ને કરોડો રૂપિયા કમાઈ શકે. અને એવા સમૃદ્ધ ચિંતનકાર મહાત્માઓ અદ્ભુત પ્રવચનો આપતા હોય અને છતાં પણ જો આપણે ઘરે સૂતા રહેતા હોઈએ, બેસી રહેતા હોઈએ, અને કેટલીક વ્યક્તિ તો એ સમયમાં દેરાસરમાં પૂજા કરવા માટે બેસી રહેતી હોય, તો આવી બધું જોયા પછી મારા જેવા કેટલાય સમણ ભગવંતોને મનમાં થાય છે, શું કામ હવે લોકોને જ નથી પડી તો આપણે શું કામ લોકોની પાછળ ઘસાવાનું, ખેંચાવાનું, આટલા બધા સમાજના અભિમુખ બની જવાનું. પણ મહાત્મા કહે છે કે એને જે કરવું હોય તે કરે, પણ તમારી તો જવાબદારી છે કે ઘડામાં રહેલા દીવાની જેમ નહીં, પણ તમારું જ્ઞાન બહાર ખુલ્લું મૂકો, પર પ્રતિબોધ કરવા માટે મૂકો. ભલે આજે નહીં તો કાલે કોઈક વ્યક્તિ આ વાણીના દ્વારા પ્રતિબોધ પામશે, જાણશે, જીવનનો સાચો રસ્તો પ્રાપ્ત કરશે, જીવનની સાચી દિશાની અંદરમાં ચાલવાનો પ્રયત્ન કરશે. એટલે આ સૂત્ર મને તમને કાન પકડીને બહુ પ્રેમથી સમજાવે છે કે તમારી પાસે જે પણ જ્ઞાન છે એને પર પ્રતિબોધ માટે વાપરો. બસ યોગ્ય વ્યક્તિ લાગે ને તો જઈને સમજાવવાનું, યોગ્ય દીકરી લાગે તો જઈને સમજાવવાની કે બેટા આ તું જે દીકરા સાથે ફરે છે વિધર્મી છે, ખોટો છે, બેટા આવું ન કરી શકાય, આપણી આ પરંપરા નથી, આપણાથી આવું ન કરી શકાય. આવી રીતે તમે એને છે ને લોજિકલી પ્રેમાળ રીતે તમે કોઈક પણ રીતે સમજાવો. જો તમે સારી રીતે સમજાવશો ને તો લોકો સમજી શકે એમ છે. જગતને તમારા સર્જનમાં કે અર્જનમાં કે સંગ્રહમાં એટલો રસ નથી, પરંતુ દુનિયાને તમારા પ્રદાનમાં રસ છે. મેં કેટલું અર્જન કર્યું, હું એમ કહી દઉં કે ભાઈ હું 45 આગમ ભણી ગયો છું, મેં ફલાણા પુસ્તકો વાંચી લીધા છે, મેં દુનિયાભરના બધા તત્વચિંતનકારોને વાંચી લીધા છે. ઓલો કે ભાઈ મને શું કામનું? પછી હું એમ કહી દઉં કે મેં આટલું બધું સર્જન કર્યું, મેં આટલો બધો સંગ્રહ કર્યો છે, મેં મારા પ્રવચનની 50-100 નોટ બનાવી નાખી, એટલા બધા પોઈન્ટ લખી નાખ્યા છે. ઓલો કે સાહેબ શું કરવાનું? તમારું જો પ્રદાન નથી, તમે જો સમાજને કશું આપતા જ નથી, તમે સમાજને કશું સામે આપતા જ નથી, તમે સમાજને ટેકઓફ કરતા નથી, તમે સમાજને તમારું જ્ઞાન નથી બાંટતા. હવે એક માણસ કરોડપતિ છે પરંતુ કંજૂસ છે, તો હવે એક કરોડપતિ અને કંજૂસ માણસ, બિલકુલ મક્ખીચૂસ માણસ, એવો કરોડપતિ શું કરવાનો? ગરીબ માણસને કહીએ દેખો ભાઈ આ ગામમાં 100 કરોડપતિઓ રહે છે. બોલો કે ભાઈ એમ તો આપણને બહુ બધું અહીંયા મળવાની ભીખની અંદરમાં. પણ ભાઈ ભૂલી જા, બધા જ મક્ખીચૂસ છે, કરોડપતિ માણસો છે, છતાં પણ બિલકુલ કંજૂસ છે. કોઈ એનો જ્યુસ પણ નીકળે એમ નથી અને કશું નીકળે એમ નથી. તો શું કરવાનું એવી વ્યક્તિ? પરંતુ એક વ્યક્તિ ગરીબ છે પણ ઉદાર છે, તો ગરીબ માણસને પસંદ પડશે. પણ એક વ્યક્તિ કરોડપતિ છે અને બિલકુલ પૈસો આપવા તૈયાર નથી, કોઈ જ કામ નહીં લાગે. મારો સંગ્રહ, મારું અર્જન કે મારું સર્જન કોઈ કહેતા કોઈ કામનું નથી. મેં સમાજને પ્રદાન કેટલું કર્યું, મેં કેટલું આપ્યું. તમે વિચારી લેજો, પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજા 5 વર્ષની અંદરમાં સમગ્ર ધર્મ શાસનના ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી અગર આ શિબિરોની શરૂઆત ન કરી હોત, આ યુવા શિબિરોની એક શુભારંભ ન કર્યો હોત, તો કોને ખબર આ યુવકો કયા રસ્તાની અંદરમાં જઈ શકતા હતા. એમનું જે પ્રદાન છે ને ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજાનું, માટે તો દુનિયા આજે કહે છે યુગો સુધી જર હરશે ભુવન ભાનુના અજવાળા. તમે કેટલું અર્જન કર્યું, કેટલું સર્જન કર્યું, કેટલું સંગ્રહ કર્યો, કેટલું ભેગું કર્યું, તમે કેટલું જાણ્યું, કેટલી માહિતી ભેગી કરી, કેટલો ડેટા ભેગા કર્યો, નો ઇન્ટરેસ્ટ. સમાજને એમાં કોઈ લેવા દેવા નથી. તમે શું આપો છો, તમે શું આપી શકો છો, તમે સમાજને દોરવણી કઈ આપી શકો છો. આજે બાળકો જ્યારે ખોટા રસ્તે જતા હોય, યુવકો જ્યારે ગેરમાર્ગે દોરવાતા હોય, યુવતીઓને જાણે વિધર્મીઓ આમ ઝાડ ઉપર રહેલા ફલની જેમ ઉપાડીને ચાલી જતા હોય, અને છતાંય તમારા જ્ઞાનમાં ખરભરાટ ન થાય. તમને એમ ન થાય કે દુનિયાના દરેક જાહેર ચોક ઉપર જઈને લોકોને સમજાવીએ
ક્યારેક મને એવું થઈ જાય, આ બધા સમાચારો જયારે વાંચું છું ને, કે યુવકો ડ્રગ્સમાં ફસાઈ ગયા, યુવતીઓ મુસલમાનોના હાથની અંદરમાં ઝડપાઈ ગઈ, એના ભોરપણનો ફાયદો ઉઠાવી લીધો, અને પછી કોઈ પાર્લરમાં જઈને, હેર કટિંગ સલૂનની અંદરમાં જઈને, કે યોગા ક્લાસની અંદરમાં જઈને ડાન્સ ક્લાસ શીખવાના બાને આ મુસલમાન યુવકો એવી રીતે ઘૂસી વળ્યા છે કે યુવતી ઉપર ચારેકોર જાળ બિછાવીને બેઠેલા છે. તારે મારા જેવા સાધુને એમ થાય કે દુનિયાના દરેક જાહેર 4 રસ્તા ઉપર હર નુક્કડ पे जाकर ભાષણનું, પ્રવચનનું લોકો को समझाऊं, चिल्ला कर लोगों को समझाऊं. अगर મારું જ જ્ઞાન અગર લોકોને જો કામ જ ન લાગવાનું હોય તો મારું જ્ઞાન કેવી રીતે કામ લાગી શકે? મારું જ્ઞાન જ નથી ગણાતું. કરોડપતિ માણસ અબજપતિ પણ બને, પણ જો કંજૂસનો કંજૂસ જ રહેવાનો હોય તો ગરીબ કે ભાઈ અમને કોઈ ફાયદો નથી. પરંતુ એ ગરીબ વ્યક્તિ પણ જો ઉદાર છે, સાધારણ વ્યક્તિ છે પણ ઉદાર છે, તો એ વ્યક્તિ વધારે ગમવાની. તમને બીજી વાત ખબર છે? શિયાળાના વાદળ કોઈને ગમતા નથી અને ચોમાસાના ક્લાઉડ્સ બધાને ગમે છે. કેમ ગમે છે? કારણ કે એ વરસાદ વરસાવે છે, એ પાણી આપે છે. ખેતરની અંદરમાં રહેલી કાળી માટી લોકોને કેમ વધારે ગમે છે? ઉપજાઉ મિટ્ટી છે, ઉપજાઉ ફળદ્રુપ માટી છે, એમાંથી વસ્તુઓ પ્રાપ્ત થાય છે, એમાંથી પાક ઉગે છે. બસ જે બીજાને સમજ ન આપી શકે એ જ્ઞાન ઘડાની અંદરમાં રહેલા દીવા જેવું છે. ખાલી ઘડાને અજવાળું આપશે, ખાલી માત્ર પોતાની ઉપર પોતાનું અજવાળું ફેલાવશે. એવું તો શું કરવાનું હતું? પાણી કે હું મારું પાણી પોતે પી જઈશ, ઝાડ કે હું મારા ફળ પોતે વાપરી જઈશ, તો સૂરજ કે હું મારું અજવાળું મારી પાસે જ રાખીશ. તો આપણને સૂરજ નથી ગમતો. સૂરજને નમસ્કાર કરવાનું મન થાય છે, એની પાસે પ્રકાશ છે માટે નહીં, એ જગતને પ્રકાશ આપે છે માટે. બહુ ગંભીર વાત સમજી રાખજો. આપણે સૂર્યનારાયણને ગણીએ છીએ ને, નમસ્કાર કરો, અર્ઘ્ય અર્પણ કરો છો. સૂર્યને દેવતા ગણીએ, ભગવાન ગણીએ છીએ, સૂર્યનારાયણ કહીએ છીએ. કેમ કહીએ છીએ? એ પ્રકાશ, એની પાસે પ્રકાશ છે માટે નહીં, એ દુનિયાને પ્રકાશ આપે છે માટે. નદીને માતા કહેવાનું કેમ મન થાય છે? એની પાસે પાણી છે નહીં, એ પાણી લોકોને આપે છે માટે. વૃક્ષની પ્રશંસા કરવાનું કેમ મન થાય છે? કારણ કે વૃક્ષની પાસે ફળ છે માટે નહીં, એ ફળ લોકોને બાંટે છે, લોકોને આપી દે છે. માટે વૃક્ષ આપણા માટે નમનીય છે, પ્રશંસનીય છે, વંદનીય બને છે. એવા જ વૃક્ષ લોકોને ગમે છે, કારણ કે એ ફળ લોકોને આપે છે, નદી પાણી આપે છે, સૂર્ય પ્રકાશ આપે છે. તો શું આપણે આપણું જ્ઞાન સમાજને આપી ન શકીએ, સમાજને બાંટી ન શકીએ? હું તો એમ કહું છું કે તમારી બિલ્ડિંગની અંદરમાં 5-15 મજાના છોકરાઓ હોય તો દર અઠવાડિયે એક ધર્મ સભા કરો, દર અઠવાડિયે એક ઘર સભા કરો, ઘરમાં બધાને ભેગા કરો. ચલો બીજા બધાની વાત ન થાય તો પરિવારમાં બધાને ભેગા કરો. તમે અઠવાડિયામાં જેટલા પ્રવચનો સાંભળ્યા એનો એક શોર્ટ સમરી, એની એક નાનકડી ટૂંકી રીતે, નવી રીતે અગર તમારી પાસે રજૂઆત કરવાની કલા હોય, તમારી પાસે રજૂઆત કરવાનું કૌશલ્ય હોય, તો તમે એ વાત તમારા દીકરા દીકરીઓ સામે બહુ સરસ મજાની રીતે રજૂ કરો અને દીકરા દીકરીઓ એ વાત સાંભળશે, એને ગમશે. એમ પ્રવચનમાં આવી વાત બતાવી ગુરુ ભગવંતે, કદાચ આ તમારી વાત સાંભળીને પ્રવચનમાં આવતો થઈ પણ જાય. જો પ્રત્યેક ઘરમાં ઘર સભા થાય, પ્રત્યેક બિલ્ડિંગની અંદરમાં એક ધર્મ સભા ગોઠવાય, અને આખી બિલ્ડિંગમાં કોક તો એવો યુવક હોય, કોક તો એવી સાવિકા હોય, કોક તો એવા ભાઈ હોય કે જે હોશિયાર હોય અને બધાને ભેગા કરે. તમે 5-15 બાળકોને એકઠા કરો, ધીરે ધીરે સૂત્ર શીખવાડો, સૂત્રોના અર્થો શીખવાડો, એને પર્વની બાબતની બતાવો, એને આચાર સંબંધી વાતો બતાવો, એને જીવન સંબંધી વાતો બતાવો, એને ચારિત્ર માટે કટ્ટર બનાવો, એને રાષ્ટ્રનો સુરક્ષા બનાવો, રાષ્ટ્રની વફાદારી શીખવાડો. કેમ ન કરી શકાય? કેમ આવો ઉલ્લાસ નથી જાગતો? આટલી મોટી બિલ્ડિંગોમાંથી એકાદ બે જો આવો બીડું ઉઠાડી લે કે મારા ઘરમાં હું પાઠશાળા શરૂ કરીશ, મારા ઘરમાં હું ધર્મ સભા શરૂ કરીશ, મારા ઘરમાં હું ઘરશાળા શરૂ કરીશ, હું હોસ્ટેલમાં રહું છું અને મારી આજુબાજુમાં મારા મિત્રો છે, મારી બહેનપણીઓ છે, છોકરી હોય તો ગર્લ્સ હોસ્ટેલમાં એની બધી છોકરીઓને ભેગી કરીને આવી કેરેક્ટરની વાત કરે. બોયઝ હોસ્ટેલની અંદરમાં છોકરો પોતાના મિત્રોને વાત કરે. પરંતુ આ મોબાઈલ ગેજેટ્સમાંથી ઊંચા આવે તો ને, રીલ્સ દેખવા માટે ઊંચા આવે તો, ખાલી તમે મોબાઈલ જોયા કરો, રીલ્સ બનાવ્યા કરો ને તમારા વિડીયો અપલોડ કર્યા કરો, એનાથી નહીં થાય. આવી ઘર સભા, આવી ધર્મ સભા, આવી પરિવાર સભા, આવી જ્ઞાન સભા, ઘરની અંદરમાં, બિલ્ડિંગમાં. આ તો હું તમને આઈડિયા બતાવું છું, જેને જે ગમે આટલું ખાસ કરો તો જ મહાત્મા કહે છે કે તમારું જ્ઞાન બીજાના પ્રતિબોધ માટે કામ લાગે તો જ્ઞાન ગણાય.
બાકી ઘડાની અંદરમાં રહેલો દીવો ઘટ પ્રદીપવત ન તદ જ્ઞાનમ પર પ્રતિબોધાય ભવતી. જે બીજાના પ્રતિબોધ માટે જ્ઞાન ન થાય એ જ્ઞાન ક્યારેય જ્ઞાન નથી ગણાતું. તો આટલું એક અપીલ છે કે ઘરમાં અઠવાડિયે, બિલ્ડિંગની અંદરમાં પણ અઠવાડિયે એકાદ દિવસ ધર્મસભાનું આયોજન કરો. ધીરે ધીરે સફળતા મળશે. શરૂઆતમાં નહીં મળે, પણ ધીરે ધીરે એટલી અદ્ભુત સફળતા મળશે. લોકો કહેશે ભાઈ મારી બિલ્ડિંગમાં આવો ને, અમારા બાળકોને ભેગા કરીએ, એક અઠવાડિયું અમને આપો ને. ધીરે ધીરે એવું થશે તમે કહેશો અરે યાર આ તો ક્યાં ને ક્યાં પહોંચી ગયું છે. એક નિષ્ઠા સાથે જો કામ કરતા જાઓ તો અદ્ભુત કામ થાય. આ પ્રવચન સાંભળનારી એક સુસાવિકા બેન છે, મદ્રાસની અંદરમાં રહે છે, જેમનું નામ છે ઉષાબેન. મને તો ક્યારેય મળ્યા નથી. એ પ્રવચનો સાંભળે છે અને એ કહે છે ગુરુદેવ તમારા પ્રવચનોમાંથી પોઈન્ટ લઈ તમારી જ વાતોને એક અલગ રીતે વિસ્તાર કરી અને હું મારા સાઉથ એરિયાની અંદરમાં જે અલગ અલગ પાઠશાળાઓમાં જઉં છું ત્યાં જઈને લોકોને સમજાવું છું. હું ત્યાં જઈને લોકોને એક ટીચિંગ કરું છું. ત્યાં જઈને હું ધર્મસભા જેવી આવી આયોજન કરું છું. અને ગુરુદેવ એટલા બધા તમારા પોઈન્ટ કામ લાગે છે. દર વખતે બેનના આશીર્વાદનો ફોન આવી જાય, આશીર્વાદ માટે સમાચાર આવી જાય અને એટલો બધો આભાર માને. ગુરુદેવ આ તમારા પ્રવચનો દ્વારા મને મોટિવેટ મળ્યું, મને આ મળ્યું. મેં બેનને કીધું બેન જો તમારી જેવી સાવિકાઓ આવા બિલ્ડિંગે ફરી વળે, ઘરમાં ફરી વળે, ચારે કોર ફરી વળે, કેટલું બધું કામ થઈ જાય. બસ આ એક કરવા જેવું છે. આ અંગેની બીજી વિશેષ વાત આપણે આગળ વિચારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.